અમદાવાદમાં સોના ચાંદીના બજારમાં સરકારના નવા નિર્ણયને પગલે મોટી હલચલ જોવા મળી। ભારત સરકારે સોના ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરતા સ્થાનિક બજારના કિંમતોમાં ઉછાળો આવ્યો। જો કે આશ્ચર્યજનક રીતે વેપારીઓ આ નિર્ણયને હકારાત્મક ગણાવ્યો છે। વેપારીઓનું માનવું છે કે ડ્યુટી વધવાને કારણે બહારથી આવતા નવા સોનામાં ઘટાડો થશે, જેનાથી દેશના અર્થતંત્રને ફાયદો થઈ શકે છે। આ ફેરફારને કારણે હવે ગ્રાહકો નવું સોનું ખરીદવાને બદલે ઘરમાં રહેલા જૂના સોનાને રીડિઝાઇન અને રીસાયકલ કરાવવા તરફ વળશે। આનાથી જ્વેલરી ઉદ્યોગમાં સર્જનાત્મકતા વધશે અને જૂનું સોનું ફરીથી બજારમાં ફરતું થશે। વડાપ્રધાને પહેલા સોનું ન ખરીદવાની અપીલ કરી અને ત્યારબાદ હવે ગઈકાલે જે રીતે ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરી દેવામાં આવ્યો છે, બજેટમાં જે ઇમ્પોર્ટ ડ્યુટી 6% સુધી કરવામાં આવી હતી તેમાં એકાએક જ વધારો કરવામાં આવ્યો છે। આપણી સાથે સેક્રેટરી છે જ્વેલરી એસોસિએશનના આશિષભાઈ ઝવેરી, તેમની સાથે વાતચીત કરીશું। આશિષભાઈ, આ ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો જે રીતે થયો છે, સોનાના ભાવ હવે વધી ગયા છે અને કઈ રીતે આ ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારાને આપ જુઓ છો? સૌપ્રથમ તો રાષ્ટ્ર સર્વપ્રથમ એ ભાવના સાથે અમે આ વધારાને એટલા માટે આવકારીએ છીએ કારણ કે તેનાથી ગોલ્ડની જે ઇમ્પોર્ટ જે છે તે ઇમ્પોર્ટ અત્યારે ઘટશે, કારણ કે ગોલ્ડ ઇમ્પોર્ટ ડ્યુટી વધવાના કારણે। એટલે અત્યારે એમ કહી શકાય કે જે 6% ઇમ્પોર્ટ ડ્યુટી હતી તેને વધારીને 10% કરવામાં આવી છે અને વધારાનો 5% કૃષિ સેસ એટલે કે 15% હવે ઇમ્પોર્ટ ડ્યુટી આજ પછી લાગુ પડશે। એટલે આજે તમે જો જુઓ તો સોનાના ભાવની અંદર 1,65,000 થી 1,70,000 રૂપિયાની આસપાસના ભાવ કોટ થશે અને ચાંદીની અંદર 2,90,000 થી 3 લાખ રૂપિયાની આસપાસ ભાવ કોટ થશે। એટલે ખાસ કરીને જો જોવામાં આવે તો આવનારા દિવસોની અંદર ભાવ આ રીતે જ સ્થિતિ યથાવત રહેશે અને જે રિસાયકલિંગ અને રીડિઝાઇનિંગની જે વાત છે તે જ રીતે અત્યારે ખરીદી થશે અને ગોલ્ડ ઇમ્પોર્ટ જે છે તે અટકશે। એટલે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે અપીલ કરેલી હતી તે અપીલને અમે બધા સૌ લોકો આવકારીએ છીએ અને સાથે સાથે આ ગોલ્ડ ઇમ્પોર્ટ ડ્યુટીના વધારાને પણ અમે આવકારીએ છીએ, કારણ કે આવનારા દિવસોની અંદર ગોલ્ડને ઇમ્પોર્ટ રોકવું છે તો ઇમ્પોર્ટ ડ્યુટીની જો વધારો થશે, જો ભાવની અંદર વધારો દેખાશે તો જ આ ઇમ્પોર્ટના ડ્યુટીના કારણે તેની અસર ગ્રાહકો ઉપર તો ચોક્કસ પડશે જ પડશે, પરંતુ હું કહી શકું છું કે ભારતની અંદર એટલે ભારત દેશની અંદર ઘણા બધા નાગરિકોની પાસે ઘણું બધું સોનું રિઝર્વ પડેલું છે। તો એ રિઝર્વ સોનું જે છે એ બજારની અંદર આવશે અને રિસાયકલિંગ થશે, તેનાથી માર્કેટની અંદર કારીગરોને પણ કામ મળશે અને જ્વેલર્સોને થોડીક મંદીનો સામનો કરવો પડશે, પરંતુ રાષ્ટ્ર સર્વપ્રથમની ભાવના સાથે આ વધારાને અમે સ્વીકારીએ છીએ। અચ્છા, અત્યારે ભાવ 1,65,000 સમથિંગ સામે આવી રહ્યો છે, આ ભાવ વધારો ક્યાં જઈને પહોંચી શકે છે? ચોક્કસ મને એવું લાગતું નથી કે આનાથી વધારે ભાવ વધારો હવે આવે, કારણ કે અત્યારે આ જે ભાવ જે છે ઇમ્પોર્ટ ડ્યુટી વધવાના કારણે ભાવ વધારો આવેલો છે અને સાથે સાથે અગર જો વાત કરવામાં આવે તો ડોલરની સામે જો રૂપિયો કદાચ નબળો થશે તો જ ભાવ વધારો દેખાશે। બિલકુલ, તો જે રીતે જે સેક્રેટરી છે જ્વેલરી એસોસિએશનના આશિષભાઈ ઝવેરી કે તેમણે જણાવ્યું કે જે ભાવ છે તે આ ઇમ્પોર્ટ ડ્યુટી વધવાના કારણે વધ્યો છે। 1,65,000 ને પાર સોનાનો 1 તોલાનો ભાવ પહોંચી ગયો છે, ચાંદી પણ 3 લાખ સુધી પહોંચી શકે છે। જ્યારે આ ભાવ વધારાની અસરથી ક્યાંક ને ક્યાંક લોકો નવું સોનું ખરીદવાનું ટાળવાના છે, જોકે તેની સામે રીડિઝાઇન અને રીસાયકલ કરવાનું સોનું છે તેનો ટ્રેન્ડ ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં વધશે તેવું છે કે જે વેપારીઓ માની રહ્યા છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।